નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર સાથે સાથે લાઈવ લેક્ચરની અંદર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આજે આ લેક્ચરની અંદર ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વોની અંદર ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુનો દાખલા નંબર 11 કરવા જઈ રહ્યા છીએ. દાખલા નંબર 5મો, 6મો, 7મો, 8મો, 9મો ઓલરેડી અને 10મો ઓલરેડી યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ગયેલો છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને જોવાનો બાકી હોય, તૈયાર કરવાનો બાકી હોય, ગણવાનો બાકી હોય એ વિડીયો જોઈને ગણી લેવું. આજે આપણે દાખલા નંબર 11 ની શરૂઆત કરી રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. કારણ કે આપણે આ યુટ્યુબ ચેનલ પર ધોરણ 12 એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર બંને વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આ ચેનલ પર તમને મળી જશે. સાથે સાથે આપણે લાઈવ લેક્ચરનું બી અરેન્જમેન્ટ કરીશું તમારી પરીક્ષા વખતે. એટલે ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વધારે સમય ન લેતા દાખલાની આપણે શરૂઆત કરીએ. દાખલાની અંદર શું આપેલું છે જુઓ. મૂન, સ્ટાર અને સન એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31 માર્ચ 2017 ના રોજ સન નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થઈ રહ્યો છે? સન. અને મૂન અને સ્ટાર ભવિષ્યમાં નફો નુકસાન 5:1 ના પ્રમાણમાં વેચશે. તો અહીંયા દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. મૂન, સ્ટાર અને સન ત્રણ ભાગીદારો છે. મૂન, સ્ટાર અને સન. દાખલાની અંદર નફા નુકસાનનું જૂનું પ્રમાણ નથી આપેલું અને દાખલાની અંદર જૂનું પ્રમાણ ના આપેલું હોય એવા સંજોગોમાં સરખું પ્રમાણ લેવામાં આવે. જૂનું પ્રમાણ કેવું લેવામાં આવે? સરખું. એટલે 1:1:1 ધ્યાનમાં લેવામાં આવશે. દાખલાની અંદર બીજું આપણને શું આપેલું છે? નવા નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. નિવૃત્ત કોણ થઈ રહ્યો છે? તો નિવૃત્ત છે ને અહીંયા સન થઈ રહ્યો છે. સન ટાટા બાય બાય નિવૃત્ત થઈ રહ્યો છે. તો નવા નફા નુકસાનનું પ્રમાણ મૂન અને સ્ટારનું કયું છે? 5:1 5:1. તો સૌથી પહેલા દાખલાની અંદર નિવૃત્તિનો દાખલો હોય તો લાભનું પ્રમાણ શોધવું પડે. તો ભાગીદારે કરે લાભ બરાબર સૂત્ર શું બને? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો સૌથી પહેલો મૂનનો લાભ શોધી લઈએ આપણે. મૂનનો લાભ, ચલો મૂનનો લાભ બરાબર નવો ભાગ મૂનનો કેટલો છે? 5:1 એટલે 5 ને કેટલા થાય? 6 એટલે 5/6 માઇનસ જૂનો ભાગ કેટલો? 1:1 એટલે 1 ને 1 2 2 ને 1 3 એટલે જવાબ કેટલો આવશે અહીંયા? 1/3. અહીંયા છેદ સરખા કરવા માટે લસા કેટલો આવશે? 6. આને ગુણવાની કોઈ જરૂર નથી. આને કેટલા વડે ગુણીશું? 2 વડે. નીચે 2 વડે ગુણાય ઉપર બી 2 વડે. 5 માંથી 2 જાય કેટલો જવાબ આવે? 3/6. આ મૂનનો લાભ આવ્યો. હવે સ્ટાર હે ને, કયો? સ્ટાર. તો સ્ટાર નો નવો ભાગ કેટલો આપેલો છે આપણને? 1/6. જૂનો ભાગ કેટલો છે એનો? 1/3. લસા કેટલો આવે? 6. આને કોઈ ગુણવાની જરૂર નથી. આને 2 વડે ગુણવા પડશે એટલે જવાબ શું? -1/6. લાભના સૂત્રનો ઉપયોગ કર્યો, જવાબ માઇનસમાં આવ્યો તો એને ત્યાગ કહેવાય. શું કહેવાય? એને ત્યાગ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને ત્યાગ કહેવામાં આવે. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, નિવૃત્ત થતા ભાગીદારને જે પાઘડીની રકમ ચૂકવવાની છે ને એ ખાલી મૂન જ ચૂકવશે. કેમ કે મૂનને જ લાભ થાય છે, સ્ટારને લાભ થતો નથી. સ્ટારને શું થઈ રહ્યો છે? ત્યાગ થઈ રહ્યો છે. એટલે સ્ટાર નિવૃત્ત થતા ભાગીદારની પાઘડીમાં ભાગ આપશે નહીં. નિવૃત્તિની શરતો નીચે મુજબ હતી. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું. એટલે આખી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું છે? 60,000. એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. આપણે ફક્ત કોની જોડવાની છે? સનની પાઘડી, નિવૃત્ત થતા ભાગીદારની પાઘડી. તો સનને કેટલા રૂપિયા પાઘડી આપવાની? તો સનની પાઘડી બરાબર આખી પેઢીની પાઘડી કેટલી છે? 60,000 રૂપિયા. એમાં સનનો કેટલો ભાગ હતો? સરખો પ્રમાણ 1:1:1 એટલે 1/3 કહેવાય. એટલે નિવૃત્ત થતા ભાગીદારના ભાગે 20,000 રૂપિયા પાઘડી આવે. નિવૃત્ત થતા ભાગીદારના ભાગે કેટલા રૂપિયા પાઘડી આવે? 20,000. એ 20,000 કોણ આપશે? બાકીના ભાગીદારો. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. ફક્ત અહીંયા લાભ કોણ કરી રહ્યો છે? મૂન. તો કોણ આપશે? મૂન જ આપશે. મૂન, સ્ટાર અને સન. તો અહીંયા ભાગીદારના ચાલુ ખાતાની જગ્યા હું અહીંયા કયા ખાતા લખી દઉં છું? મૂડી ખાતા. કોણ કોણ ભાગીદારો છે? મૂન, સ્ટાર અને સન. સન નિવૃત્ત થઈ રહ્યો છે. મૂન, સ્ટાર અને સન. હવે નિવૃત્ત થતા ભાગીદારને કેટલા રૂપિયા પાઘડી આપવાની છે? 20,000. તો એના ખાતે 20,000 રૂપિયા જમા કરી દઈએ. સનના ખાતે 20,000 રૂપિયા જમા. આ 20,000 આપશે કોણ? ખાલી મૂન જ આપશે. કેમ મૂન જ આપશે? તો મૂનને જ લાભ થાય છે એટલે લખીશું સામે મૂનના મૂડી ખાતે. ઓકે, આપશે કોણ? મૂન. એટલે મૂનના ખાતે શું થશે? ઉધાર. કેટલા રૂપિયા? 20,000 રૂપિયા. સામે કોનું નામ આવશે? સનના મૂડી ખાતે. લખીશું અહીંયા સનના મૂડી ખાતે. ચાલો એના પછી આપણે જોઈ લઈએ. હવે જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, નિવૃત્ત થતા ભાગીદારને આપણે પાઘડી આપી દીધી. હવે સ્ટારને પણ પાઘડી આપવી પડે. કેમ કે સ્ટારના નફા નુકસાનના પ્રમાણમાં બી ઘટાડો થાય છે. સ્ટાર ત્યાગ કરી રહ્યો છે. ત્યાગ કરે એના બદલામાં કંઈક મળવું જોઈએ. તો સ્ટારને કેટલા રૂપિયા પાઘડી આપવાની એ જોઈ લઈએ. સ્ટારની પાઘડી બરાબર આખી પેઢીની પાઘડી કેટલી છે? 60,000. એમાં એને કેટલો ત્યાગ કર્યો? તો કે 1/6.
તો કેટલા રૂપિયા ભાગડી આપવી પડે સ્ટારની? 10,000 રૂપિયા. કેટલા રૂપિયા? 10,000 રૂપીસ. કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. 10,000 રૂપિયા કોની આપવાના? સ્ટારને. તો સ્ટારના ખાતે 10,000 રૂપિયા શું કરું? જમા કરું. આપશે કોણ? મૂન જ આપશે, કેમ કે લાભ કોને થઈ રહ્યો છે? મૂન. તો મૂનના ખાતે ઉધાર કરીએ. સામ સામે વાળાનું નામ અહીંયા આપણે મૂનના ખાતે લખી દીધું. અહીંયા આપણે સ્ટારના મૂડી ખાતે લખી દઈશું. સ્ટારના મૂડી ખાતે. ક્લિયર? ચલો એના પછી દાખલાની અંદર આપણને શું આપેલું છે? લેણદારોને 1 માસ બાદ ચૂકવવાના છે, જેને તરત વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવા. લેણદારોને કેટલા રૂપિયા પેમેન્ટ કરવાનું હતું? 60,000 રૂપિયા. પણ અત્યારે નતું કરવાનું, 1 મહિના પછી કરવાનું હતું. પણ આપણે શું કર્યું? અત્યારે જ ચૂકવી દીધા અને 12% વટાવ લઈ લીધું. એટલે હવે જુઓ 60,000 રૂપિયા પેમેન્ટ છે. 60,000 ના 12% કરો એટલે આખા વર્ષનું આવે ને આપણે 1 મહિનો એડવાન્સમાં ચૂકવ્યું એટલે 1/12 એટલે કેટલા રૂપિયા વટાવ મળે? 600 રૂપિયા વટાવ મળે. 60,000 ચૂકવવાના હતા, 600 રૂપિયા ઓછા ચૂકવીશું એટલે 59,400 ચૂકવીને હિસાબ શું કરી દેવાનો? ચૂકતે કરી દેવાનો. તો અહીંયા હવે લેણદારોને આપણે પેમેન્ટ કરી રહ્યા છીએ. પેમેન્ટ કર્યા એટલે રોકડ ખાતાની જમા બાજુ લખવામાં આવશે. રોકડ ખાતાની કઈ બાજુ લખવામાં આવશે? જમા બાજુ. લેણદારો ખાતે. લેણદારો છે 60,000 ના, પણ 600 રૂપિયા આપણને ડિસ્કાઉન્ટ મળશે એટલે કેટલા રૂપિયા? 59,400 રૂપિયા ચૂકવી ને હિસાબ ચૂકતે કરી દેવાનો. હવે લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવામાં આવશે નહીં. ઓકે, 60,000 ચૂકવવાના હતા, એના બદલામાં આપણે 59,400 ચૂકવ્યા છે. 600 રૂપિયા ઓછા ચૂકવ્યા. 600 રૂપિયાનો ફાયદો થયો. ફાયદો પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખાય? જમા બાજુ. કેટલા રૂપિયા? 600 રૂપિયા. કોના ખાતે લખીશું? લેણદારો ખાતે. લેણદારો ખાતે. ચાલો એના પછી શું હવાલો છે? ચોપડે માંડી વાળેલ કોમ્પ્યુટરની કિંમત 12,000 ગણવી. ઓકે, ચોપડે માંડી વાળેલ એટલે ચોપડે કોમ્પ્યુટરની કિંમત નથી આપેલી, એનો મતલબ 0 છે. પણ હવે કેટલી ગણવાની કીધું? 12,000. તો કોમ્પ્યુટરની કિંમત 0 હતી, હવે 12,000 ગણી એટલે મિલકતની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. એટલે ફાયદો કહેવાય. કેટલા રૂપિયાનો ફાયદો થયો? 12,000. 12,000 નો ફાયદો થયો એટલે પુનઃ મૂલ્યાંકનની અંદર જમા બાજુ લખીશું આપણે કમ્પ્યુટર ખાતે. કમ્પ્યુટર ખાતે કેટલા રૂપિયા? 12,000. આ પેઢીની મિલકત થઈ ગઈ. પણ મિલકત લેણામાં નહીં લખવાનું. દાખલાની અંદર શું કહેલું છે આગળ કે આ કોમ્પ્યુટર કોણ લઈ જાય છે? મૂન લઈ જશે. જો મૂન ન લઈ જતો હોત ને તો આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવત. પણ મૂન લઈ જાય છે એટલે મૂનના ખાતે શું કરી દો? ઉધાર. મૂનના મૂડી ખાતે ઉધાર કરી દો. કેટલા રૂપિયા? 12,000 રૂપિયા. કોના ખાતે? તો કે કમ્પ્યુટર ખાતે. કમ્પ્યુટર ખાતે. ચાલો એના પછી આપણને નેક્સ્ટ સવાલો જોઈ લઈએ. સનની નિવૃત્તિ બાદ, સન નિવૃત્ત થાય છે એના પછી મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. કયા પ્રમાણમાં રાખશે? નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. અને તફાવતની રકમ બેંક ખાતે લઈ જવી. જરૂરી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. ઓકે, હવે જો આ હવાલો છે ચોથા નંબરનો ટોટલ કરતી વખતે ધ્યાનમાં રાખવું પડશે. તો અત્યારે જો દરેક હવાલાની નોંધ તો થઈ ગઈ છે. હવે આપણે પાકા સરવૈયા તરફ આવી જઈએ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જુઓ. મકાન 2,40,000 પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાશે. યંત્રો પણ ત્યાં જ 1,30,000, ફર્નિચર પણ ત્યાં જ, સ્ટોક પણ ત્યાં અને દેવાદારો પણ ત્યાં લખવાના છે. બેંક ખાતું આપણે ક્યાં લખીશું? રોકડ અને બેંકનું જે કોલમ ખાતું બનાવ્યું છે એની અંદર ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા કરીને લખવામાં આવશે. તો જુઓ 1 by 1 બધાની એન્ટ્રી કરીએ. સૌથી પહેલા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મકાનની કિંમત કેટલી છે? 2,40,000. તો લખી દઈએ મકાન 2,40,000, 2,40,000. એના પછી શું આપેલું છે? યંત્રો 1,30,000. તો એ પણ એની કિંમતમાં કઈ વધારો ઘટાડો નથી. યંત્રોની કિંમત કેટલા રૂપિયા? 1,30,000 રૂપિયા. યંત્રો પછી શું આપેલું છે? ફર્નિચર 80,000 રૂપિયા. જોઈ શકો છો તમે ચોપડીની અંદર દાખલાની અંદર ફર્નિચર કેટલા રૂપિયાનું આપેલું છે? 80,000 રૂપિયાનું. ફર્નિચર પછી શું આપેલું છે? સ્ટોક. સ્ટોકની કિંમત જોઈ લો કેટલી છે? 45,000. સ્ટોકની કિંમત કેટલી આપેલી છે દાખલામાં? 45,000 રૂપિયા આપેલી છે. એના પછી દેવાદારો. દેવાદારો કેટલા આપેલા છે? 30,000. દેવાદારો કેટલા આપેલા છે? 30,000. એના પછી શું આપેલું છે? બેંક. બેંક અહીંયા નહીં લખાય. બેંક માટે આપણે રોકડ અને બેંકનું ખાતું બનાવેલું છે. એની દર બાજુ લખીશું અહીંયા બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા આપેલા છે બેંકના એ તમે જોઈ શકો છો? 1,75,000 રૂપિયા. 1,75,000. 1,75,000 રૂપિયા. ચલો હવે મિલકત લેણા બાજુનું બધું લખાઈ ગયું. હવે મૂડી દેવામાં સૌથી પહેલા મૂડી ખાતા. તો આપણે મૂડી ખાતા બનાવેલા છે મૂન, સ્ટાર અને સનના. એની અંદર જમા બાજુ લખીશું કે મૂડી દેવાની જમા બાકી કહેવાય. બાકી આગળ લાવ્યા હે ને? મૂડી ખાતાની અંદર બાકી આગળ લાવ્યા. ચલો બાકી આગળ લાવ્યા. મૂનના કેટલા છે? 1,60,000. મૂનના કેટલા છે? 1,60,000. સ્ટારના કેટલા છે? તો કે 2,00,000 રૂપિયા. અને સનના કેટલા છે? 1,80,000 રૂપિયા.
એના પછી દાખલાની અંદર શું આપેલું છે એ જોઈ લઈએ. સામાન્ય અનામત, કોઈ પણ પ્રકારની અનામત હોય જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણો વેચાઈ જાય. અને આ દાખલાની અંદર જૂનું પ્રમાણ કયું આપેલું હતું? 1:1:1 સરખું પ્રમાણ. તો 90,000 ને ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ લખવાના. સામાન્ય અનામત ખાતે, સામાન્ય અનામત ખાતે 90,000 છે, સરખા પ્રમાણમાં વેચવું એટલે કેટલા આવે? અહીંયા પહેલા ભાગીદારના ભાગે 30,000, બીજા ભાગીદારના ભાગે 30,000 અને ત્રીજા ભાગીદારના ભાગે બી કેટલા આવે છે? 30,000 રૂપિયા. 30,000 30,000 30,000. ચલો એના પછી લેણદારોનું પેમેન્ટ થઈ ગયું. લેણદારો હવે પાકા સળિયામાં લખવામાં આવશે નહીં, એનો હિસાબ ચૂકતી થઈ ગયું. દેવી હુંડી કેટલા રૂપિયા? 10,000. પાકા સળિયામાં મૂડી દેવા બાજુ દેવી હુંડી 10,000 રૂપીસ. ક્લિયર? ખબર પડી ગઈ. હવે ફક્ત આપણે શું કરવાનું બાકી રહ્યું? સરવાળો. તો સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો કરીએ. તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે છે. કેટલા રહે છે? 12,600. આ બાજુ બી કેટલા લખું હું? 12,600. અહીંયા બી કેટલા લખવામાં આવે? 12,600. જમા બાજુનો સરવાળો વધારે છે એટલે શું કહેવાય? વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો કોને કોને મળે? તો કે મૂન, સ્ટાર અને સન. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. અને જૂનું પ્રમાણ દાખલામાં સરખું આપેલું છે એટલે દરેકના ભાગે 4,200, 4,200 અને કેટલા આવશે? 4,200. આ નફો જે છે એમના મૂડી ખાતે શું કરવાનું? જમા કરવાનું. હે ને? ક્યાંથી લાયા? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતેથી. તો લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતેથી નફો લાયા તે. પહેલાના કેટલા આયા? 4,200. બીજાને બી કેટલા છે? 4,200 અને આને બી કેટલા છે? 4,200. હવે મૂડી ખાતાનો ટોટલ કરવાનો છે. નિવૃત્તિ ચેપ્ટરની અંદર મૂડી ખાતાની અંદર સૌથી પહેલા નિવૃત્ત થતા ભાગીદારનો સરવાળો કરવાનો. અહીંયા નિવૃત્ત કોણ થઈ રહ્યો છે? સન. તો સનનો સરવાળો કરીએ. 1,80,000, 20,000, 30,000 ને 4,200. આનો સરવાળો થાય 2,34,200. 2,34,200. કેટલો? તો કે 2,34,200. એની અંદરથી ઉધાર બાજુ કઈ બાકી કરવાનું બાકી છે નહીં. હવે અહીંયાનો મતલબ 2,34,200 નિવૃત્ત થતા ભાગીદારના પૈસા વધે છે. 2,34,200 રૂપિયા. દાખલાની અંદર કહેલું છે કેવી રીતે પેમેન્ટ કરવું? ના, તો એની લોન લખી દેવાની. સનની લોન ખાતે, સનની લોન ખાતે. તો સનની લોન ખાતે જે લખી પેઢી માટે દેવું કહેવાય, ભવિષ્યમાં ચૂકવવાનું છે. તો આની બાકી ક્યાં લખવામાં આવે? પાકા સળિયામાં મૂડી દેવા બાજુ અલગથી લખવાની. સનની લોન ખાતે, સનની લોન ખાતે કેટલી રકમ હતી? 2,34,200 રૂપિયા. 2,34,200. 2,34,200 રૂપિયા. ચલો એના પછી દાખલાની અંદર શું આપેલું છે એ જોઈ લઈએ. હવે આપણે મૂન અને સ્ટાર નો ટોટલ કરવાનો છે. તો જુઓ, મૂન અને સ્ટાર નો ટોટલ કરતા પહેલા છેલ્લો હવાલો જોઈ લેવાનો કે સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. તો સૌથી પહેલા તો શું કરીએ આપણે? ઓકે, મૂનનો સરવાળો કરીએ. મૂનનો જુઓ કેટલો? 1,60,000, 30,000 અને 4200. અત્યારે સરવાળો લખવાનો નથી, ખાલી કેલ્ક્યુલેટરમાં ચેક કરવાનો છે. 1,94,200 માંથી માઇનસ કરો 20,000, 10,000 અને 12,000. તો આની કેટલી મૂડી આવે? 1,63,000 આવે છે. ફરીથી કરી દઉં. 1,60,000, 30,000, 4,200 માઇનસ 20,000, 10,000 અને 12,000. 1,52,200. કોની? મૂનની. તો અહીંયા સાઈડમાં લખું છું 1,52,200 રૂપિયા. ચલો એવી રીતે સ્ટાર ને નીકાળી દઈએ. કોની? સ્ટાર. તો સ્ટાર ની મૂડીમાં જુઓ, સ્ટાર ની મૂડીમાં સૌથી પહેલી એન્ટ્રી 2,00,000, 10,000, 30,000 અને 4,200. ઉધાર બાજુ કઈ બાદ કરવાનું નથી સ્ટારમાં. તો સ્ટાર ની મૂડી કેટલી? 2,44,200. 2,44,200. આ બંનેની મૂડીને ભેગી કરી દો. 2,44,200 પ્લસ 1,52,200. આ બંનેની મૂડી થાય કેટલી? તો કે 3,96,400 રૂપિયા થાય. કેટલા થાય? 3,96,400. અને દાખલાની અંદર જુઓ, છેલ્લા હવાલામાં કહેલું હતું કે મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તો નવા નફા નુકસાનનું પ્રમાણ બી દાખલાની અંદર આપેલું છે. જુઓ 5:1 છે. તો એમની નવા નફા નુકસાન પ્રમાણમાં મૂડી કેટલી આવી? 3,96,400. એને 5:1 ના પ્રમાણમાં વેચું. કયા? નવા નફા નુકસાનના પ્રમાણમાં. 5:1 ના પ્રમાણમાં. કોની? મૂન અને સ્ટાર. ચલો 5 ને કેટલા થાય? 6. એટલે 3,96,400 ભાગ્યા 6 કરું એટલે 66,067. આના ભાગે કેટલા આવે? 66,067. અને મૂનના ભાગે કેટલા આવે? 3,30,333. 3,30,333 રૂપિયા. આ મૂડી રાખવાની. તો મૂડી જે રાખવાની એ શું લખવાનું અહીંયા? બાકી આગળ લઈ ગયા. બા આ લઈ ગયા. તો સૌથી પહેલા બા આ લઈ ગયા. મૂનના કેટલા આયા? તો કે 3,30,333
30,333 અને આના કેટલા આયા 66,066 66,067. ચલો હજુ આપણે તફાવતની રકમ શોધવાની બાકી છે અને દાખલાની અંદર કહેલું છે કે તફાવતની રકમ ક્યાં લખવાનું કીધું છે જોઈ લો તફાવતની રકમ બેંક ખાતે લઈ જવી ઓકે ચલો હવે મૂડી ખાતાનો સરવાળો કરીશું જે બી તફાવત આવશે કોના ખાતે લખવામાં આવશે બેંક ખાતે તો સૌથી પહેલા મૂડી જેવામાં લખી દઈએ મૂડી કોની તો કે મૂન અને સ્ટારની મૂનની કેટલી આવી 3,30,000 અને 333 3,30,333 અને સ્ટારની કેટલી આવી 66,000 અને 67 આ બંનેનો સરવાળો કરું 3,30,333 વત્તા 66,000 અને 67 એટલે 3,96,400 રૂપિયા 3,96,400 3,96,400 હવે મૂડી ખાતાનો સરવાળો કરીશું તો મૂડી ખાતાની અંદર મૂનની વાત કરું તો મૂનની અંદર તો જુઓ હવે ઉધાર બાજુનો સરવાળો વધારે દેખાશે કેમ કે આ 3,30,000 ની બી એન્ટ્રી લઈ લેવાની તો જુઓ ઉધાર બાજુમાં 20,000 10,000 12,000 વત્તા 3,30,333 તો આનો સરવાળો થાય 3,72,333 3,72,333 આ બાજુ બી 3,72,333 એની માંથી જમા બાજુની એન્ટ્રી બાદ કરું પહેલી એન્ટ્રી 1,60,000 પછી 30,000 એટલે 4,000 ને 200 1,78,133 તફાવતની રકમ કેટલી 1,78,133 કોના ખાતે લખવાનું કીધું છે બેંક ખાતે અહીંયા કઈ બાજુ છે જમા બાજુ અહીંયા કઈ બાજુ છે જમા બાજુ તો બેંક ખાતાની અંદર કઈ બાજુ લખાશે ઉધાર બાજુ કેટલા રૂપિયા 1,78,133 રૂપિયા મૂનની મૂડી ખાતે એને શું લખીશું મૂનના મૂડી ખાતે ચલો એના પછી હવે સ્ટારનો તો સ્ટારની અંદર તો જમા બાજુનો સરવાળો જ વધારે છે કેટલો સ્ટારની અંદર સરવાળો કેટલો થશે 2,44,200 રૂપિયા આ બાજુ બી લખો 2,44,200 2,44,200 માંથી આખરની બાકી 66,000 ને 66 બાદ કરો એટલે આનો જવાબ બી કેટલો આવે છે 1,78,133 રૂપિયા આ બી કોના તફાવતની રકમ કોને ખાતે લખવાની બેંક ખાતે કોના ખાતે બેંક અહીંયા ઉધાર છે હે ને સ્ટારના અહીંયા ઉધાર છે તો અહીંયા શું લખવામાં આવશે જમા 1,78,133 રૂપિયા હે ને સ્ટારના મૂડી ખાતે હવે શું કરવાનો રોકડ ખાતાનો સરવાળો રોકડ ખાતામાં જુઓ પહેલી એન્ટ્રી કેટલી છે 1,75,000 પ્લસ 1,78,133 આનો સરવાળો કેટલો થાય 3,53,133 આ બાજુ બી લખીએ આપણે 3,53,133 માંથી બાદ કરું પહેલી એન્ટ્રી 59,400 માઇનસ 1,78,133 બાદ કરું એટલે જવાબ મળે એનો 1,15,600 રૂપિયા રોકડ ખાતાની બાકી બેંક ખાતાની બાકી આગળ લઈ ગયા બેંક ખાતાની બાકી બેંક શિલ્લક ક્યાં લખાશે મિલકત લેણામાં બેંક શિલ્લક કેટલા રૂપિયા તો કે 1,15,600 રૂપિયા હવે શું કરવાનું પાકા સળિયાનો બંને બાજુનો સરવાળો તો સૌથી પહેલા મૂડી દેવામાં પહેલી એન્ટ્રી કેટલી છે 3,96,400 પ્લસ 10,000 પ્લસ 2,34,200 તો આનો ટોટલ થાય 6,40,600 6,40,600 હવે મિલકત લેણામાં પહેલી એન્ટ્રી કેટલી 2,40 પ્લસ 1,30,000 પ્લસ 80,000 પ્લસ 45,000 પ્લસ 30,000 પ્લસ 1,15,600 આનો સરવાળો બી 6,40,600 પાકા સળિયામાં બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ આપનો જવાબ શું કહેવાય સાચો કહેવાય ક્લિયર ખબર પડી યસ યા નો કોમેન્ટ કરી શકો છો અથવા તો હું તમને મોબાઈલ નંબર આપી દઉં હે ને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મોબાઈલ નંબર 9737448382 આ નંબર પર તમે WhatsApp કરીને એકાઉન્ટ અથવા આંકડાશાસ્ત્રના ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ દાખલા સાથે જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો કારણ કે ધોરણ 12 નું એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ સિલેબસ તમને આ YouTube ચેનલ પર મળી જશે થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર